स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત પીતર કાનિસનું પર્વ ઉજવે છે. આપણે સાચે જ ધન્ય છીએ, કારણ આપણા પ્રભુ, આપણા તારણહાર આપણી સાથે જ છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો 39-45. થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉતાવળા નીકળી પડ્યા. જખરિયાના ઘરમાં જઈને તેમણે એલિસાબેથને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતા જ એલિસાબેથના પેટમાંનું બાળક ફરક્યું અને એલિસાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને મોટે સાદે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુખનું બાળક. હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારા કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું. અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના મા મરિયમના ગર્ભમાં પ્રભુની યોજનાથી અને મા મરિયમની સંમતિથી પધારી ચૂક્યા છે. પ્રભુ માનવ બન્યા છે અને અત્યારે મા મરિયમના ગર્ભમાં છે. મરિયમ જ્યાં જ્યાં જાય ત્યાં એ પ્રભુ જવાના. મરિયમ યહૂદા પ્રાંતના એક ગામમાં જાય છે. એ ગામ આઈન કરીમ નામે ઓળખાય છે. એ પુરોહિત જખરિયાનું ગામ છે. યરૂશાલેમની દક્ષિણે 5 કિલોમીટરને અંતરે આવેલું છે. નિયમ અનુસાર પુરોહિતનું નિવાસસ્થાન યરૂશાલેમમાં અથવા યરૂશાલેમની ફરતે 5 કિલોમીટરની ભૂમિમાં હોવું જોઈએ. આઈન કરીમ નાસરેતથી લગભગ 145 કિલોમીટરને અંતરે છે. મરિયમ અન્ય મુસાફરોની માફક પગપાળા અથવા ગધેડા પર તે ગામ પહોંચ્યા હશે. આ પહેલાં તેઓ આ ગામમાં અવારનવાર આવ્યા હશે. તેઓએ વર્ષમાં ઓછામાં ઓછું એક વખત તો પાસ્ખા પર્વ પર યરૂશાલેમ આવવાનું થતું જ હશે. ત્યારે તેઓ એલિઝાબેથની મુલાકાતે આવતા જ હશે, કારણ એલિઝાબેથ અને મરિયમ વચ્ચે કંઈક સગપણ છે. આ વખતની મુલાકાત વિશિષ્ટ છે. એલિઝાબેથ સગર્ભા છે. આ અશક્ય બાબત હતી. અત્યારે તો સગર્ભાવસ્થાનો 6ઠ્ઠો મહિનો ચાલે છે. મરિયમ પોતાની આંખે નિહાળશે ત્યારે તેઓને દ્રઢ પ્રતીતિ થશે કે તેઓ પણ સગર્ભા છે. તેમણે પ્રભુને હા પાડી તે જ ઘડીએ તેઓ સગર્ભા બન્યા. હવે જ્યારે તેઓ એલિઝાબેથને જોશે ત્યારે તેમને પોતાને વિશે પાક્કી ખાતરી થશે. એટલે તેઓ ઉતાવળે આવી પહોંચ્યા છે. એલિઝાબેથને આ ઉંમરે આ અવસ્થામાં સહાયની જરૂર પડે જ. એટલે મરિયમે જેવી એલિઝાબેથની વાત સાંભળી કે ઉતાવળા સહાય કરવા આવી પહોંચ્યા છે. હજી આ મુલાકાત વધુ વિશિષ્ટ છે. મરિયમના ગર્ભમાંના ઈસુ એલિઝાબેથના ગર્ભમાંના યોહાનને પવિત્ર આત્માની ભેટ આપે છે. એ પવિત્ર આત્મા યોહાનથી માતા એલિઝાબેથમાં પણ પ્રવેશે છે. મરિયમની સગર્ભાવસ્થા એકમાત્ર મરિયમ જ જાણે છે. પ્રભુ તો જાણે જ છે, પણ અત્યારે એ જ પ્રભુ પવિત્ર આત્મા એલિઝાબેથને જણાવે છે કે મરિયમના ગર્ભમાં પ્રભુ છે. મરિયમ પ્રભુની માતા છે. એલિઝાબેથ મરિયમને એ મુજબના વંદન કરે છે. સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુખનું બાળક. ઈસુએ માનવ બનીને પવિત્ર આત્મા આપવાનું પોતાનું કાર્ય માતાના ગર્ભમાંથી શરૂ કરી દીધું છે. પુત્રના લક્ષણ પારણામાંથી. પુનરુત્થાન પછી ઈસુ શિષ્યોને મળશે ત્યારે તેઓને પવિત્ર આત્માની ભેટ આપશે. મરિયમ ઈસુને યોહાનના ગામમાં લઈ જનારું સાધન બને છે. યોહાનને પવિત્ર આત્મા મળે એમાં મરિયમ મધ્યસ્થ બને છે. ઈસુના સ્વર્ગારોહણ પછી શિષ્યો પર પવિત્ર આત્મા ઉતરી આવે તે માટેની પ્રાર્થનામાં મા મરિયમ
તેઓ સાથે પ્રાર્થનામાં જોડાશે. આજે એ જ ઈસુ અને એ જ મા મરિયમ આપણી સાથે છે. આપણે સાચે જ ધન્ય છીએ. કહેવી છે દિલની વાત મારે, કહેવી છે દિલની વાત, કહેવી છે દિલની વાત મારે, કહેવી છે દિલની વાત. માડી તારે ખોળે બેસી, માડી તારે ખોળે બેસી, દૂર કરવા સંતાપ મારે, દૂર કરવા સંતાપ. કહેવી છે દિલની વાત મારે, કહેવી છે દિલની વાત. जीवन केरा सागर में है, जीवन केरा सागर में है, झंझावा तो नित नव जागे, हिम्मत हारी हयो कंपे, हिम्मत हारी हयो कंपे, सथवारो बस तारो जमके, डगमगती मुझ जीवन नैया, डगमगती मुझ जीवन नैया, पार करी दे माँ, पार करी दे माँ. કહેવી છે દિલની વાત મારે, કહેવી છે દિલની વાત. हैया माहे आंधी उठे, हैया माहे आंधी उठे, कामना केरो दोरज छूटे, सघड़ो केवड़ मृग जड़ भासे, सघड़ो केवड़ मृग जड़ भासे, भटकूं अंध बनी चौपासे, झूठी आशा झूठा वाना, झूठी आशा झूठा वाना, दूर करी दे माँ, दूर કરી દે માં. કહેવી છે દિલની વાત મારે, કહેવી છે દિલ